રાધે રાધે મિત્રો. તો આજે આપણે બનાવીશું અડદિયા પાક. અડદિયા પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ઘી લીધું છે. ત્યાર પછી આપણે અહીંયા અડદનો કકરો લોટ 250 ગ્રામ લીધો છે. તેને બરાબર ઘીમાં શેકાવા દેવાનો છે. આ રીતના અડદના લોટને મિક્સ કરી લેવાનો છે ઘીમાં. તેને હલાવતું રહેવાનું છે. પછી લોટ શેકાઈ જાય આ રીતના. ત્યાર પછી આપણે તેની અંદર એડ કરીશું 250 ગ્રામ કકરો ચણાનો લોટ. તેને પણ ઘીમાં બરાબર મિક્સ કરી લેવાનું છે. તે ચોંટે ના તે માટે તેને હલાવતું રહેવાનું છે. જો આ બંને લોટ શેકાઈ જશે એટલે આ રીતના પરપોટા થવા લાગશે તેમાં. ત્યાર પછી આપણે અહીંયા અંદર એડ કરીશું દળેલો ગુંદર 50 ગ્રામ. ગુંદરને પણ બરાબર મિક્સ કરી લેવાનો છે, તેથી તે અંદર ફૂલી જશે. જો આ રીતના ગુંદર પણ અંદર મિક્સ થઈ ગયા બાદ અહીંયા 100 ગ્રામ મેં કકરો સિંગોડાનો લોટ લીધો છે. તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. જો આ રીતના આપણા પરપોટા થવા લાગે છે એટલે લોટ શેકાઈ ગયા છે. ત્યાર પછી આપણે અંદર 50 ગ્રામ બત્રીસું એડ કરીશું. અહીંયા 32ને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. લોટમાં એ મિક્સ થઈ જાય. તે ચોંટે ના એ માટે એને હલાવતું જ રહેવાનું છે. આપણે આને ગેસની ધીમી ફ્લેમ પર શેકવાનું છે. જો આ રીતના પરપોટા થઈ જાય એટલે આપણે અહીંયા 500 ગ્રામ દળેલી સાકર એડ કરીશું. સાકરને પણ આવી રીતના મિક્સ કરી લેવાની છે. જો આ રીતના આપણો લોટ ને એવું બધું થઈ જાય તો એની અંદર આપણે એડ કરીશું કાજુ, બદામ, પિસ્તા, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, મગજતરી અને ઇલાયચી. તેને પણ આપણે લોટમાં બરાબર મિક્સ કરી લેવાની છે. જો આ રીતના આપણો લોટ થઈ જાય એટલે રેડી થઈ ગયું છે એવું સમજવાનું આપણું અડદિયા પાક. જો આ રીતના થવું જોઈએ, નહીંતર તો પીસ નહીં પડે. જો પ્રોપર આ રીતના હોવું જોઈએ. ત્યાર પછી અહીંયા એક થાળીમાં ઘી લગાવી લેવાનું છે અને બધું અડદિયા પાક આપણે તેમાં ઠારી દેવાનું છે. તેને બરાબર થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે. કમ્પ્લીટ સ્પ્રેડ થઈ જાય એટલે પછી આપણે તેના કટ્સ લગાવી લઈશું. જો આવી રીતના કટ પાડી લેવાના છે આપણે. આ રીતના તેને ધીરેથી કાઢવાનું છે. તો રેડી છે આપણું અડદિયા પાક. તમે પણ બનાવી શકો છો. જો અહીંયા આપણું મસ્ત અડદિયા પાક તૈયાર થઈ ગયું છે. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો. થેન્ક યુ.